નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના. બુલેટિનની શરૂઆત કરીએ મહીસાગરથી. તો મહીસાગરમાં પત્ની અને પ્રેમીએ મળીને પતિની હત્યા કરી. લુણાવાડા તાલુકાના ખારુલ ગામની ઘટના. પ્રેમીએ તેની સાથે નોકરી કરતા મિત્રોની મદદ લઈ પ્રેમિકાના પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. હત્યા બાદ મૃતદેહને ગામની સીમમાં આવેલ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. તો પ્રેમિકા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિગતે વાત કરીએ તો મહીસાગરના લુણાવાડાના ખારુલ ગામમાં પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું. હત્યા બાદ મૃતદેહને ગામની સીમમાં આવેલ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા હત્યા કરી હોવાનું બહાર આવતા પ્રેમિકા સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા. અને એ તળાવના કાંઠે આ 4 જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી. ત્યારબાદ 26 તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.